આજની સવાર તો મારા યુવાંશના રડવાથી શરૂ થઈ છે મિત્રો, એકદમ અલગ જ રીતે. અત્યારે લગભગ સવારે 9:30 વાગી ગયા છે, પણ મારો યુવાંશ ઉઠવાનું નામ જ નહોતો લેતો. ઘણીવાર પ્રેમથી ઉઠાડ્યો, પછી થોડી જબરજસ્તીથી ઉઠાડ્યો ને એટલે એટલું બધું રડ્યો કે શું કહું. આખરે અડધો પોણો કલાક તો બસ મેં એને ખોડામાં જ લઈને બેસી રહી. અમુક વાર બાળકોને છે ને ફક્ત મમ્મા સિવાય બીજું કંઈ જ નથી જોઈતું. અને પછી તો ઉઠાડ્યા અને નવડાવ્યા, બ્રેકફાસ્ટ કર્યું ને સીધું રમવા માટે બહાર મોકલી દીધું તડકામાં. અને સાથે અહીંના બાળકો પણ હતા એટલે એમની સાથે રમવા માંડ્યા. અને મારે ત્યાં સુધીમાં મારા હાઉસ હેલ્પ વાળા આંટી પણ આવી ગયા અને એમણે પણ મને ઘર કામ કરવામાં ઘણી બધી મદદ કરી. અને કારણ કે હજી તો હું નાહી પણ નહોતી. સૌથી પહેલા વોશરૂમ ક્લીન કર્યું, પછી બેડરૂમ, પછી આખો લિવિંગ એરિયા, અને આજે ઘર એકદમ ખરેખર સરસ રીતે એમને સાફ કરી કાઢ્યું. એક દિવસ ફક્ત આંટી આવી જાય ને એટલે મને ઘણી બધી રાહત થઈ જાય છે, કારણ કે કચરા પોતું, વોશરૂમ અને બેડ અને ઘણું બધું કામ કરી કાઢે છે ને એટલે મને બહુ શાંતિ થઈ જાય ને ફક્ત રસોઈ કરવાની રહે અને નાના મોટા બાકીના કામ કરવાના હોય છે. આંટીના ઘણા બધા કામ તો પતી ગયા અને આંટી પછી જતા રહ્યા ને ત્યારબાદ મેં પણ નહીં લીધું અને પછી આવી ગઈ હું દીવો કરવા માટે. ખબર નહીં કેમ પણ મને તો ઘર સાફ થયા પછી દીવો કરવામાં અલગ શાંતિ મળે છે. સવારે ઉતાવળમાં દીવો કરીએ ત્યારે મન ક્યાંક કામમાં જ અટવાયેલું હોય છે અને કામની ઉતાવળમાં પછી ફટાફટ આપણે દીવો કરીને નીકળી જવું પડે છે સીધું રસોઈના કામમાં. પછી લંચ બનાવવાનું શરૂ થયું અને આજે બહુ સિમ્પલ મેનુ હતું ને ભીંડાનું કોરું શાક અને ગરમા ગરમ રોટલી બનાવીને તૈયાર કરી કાઢી હતી મેં. આજે દાળ ભાત ખાવાની કોઈ જ ઈચ્છા નથી એટલે ફક્ત શાક અને રોટલી જ બનાવી હતી. અને જુઓ આંટી સરસ મજાનું અમારે બેડરૂમ સરખું ચોખ્ખું કરી જાય છે અને પછી આખો દિવસ અમારે સાફ સુથરું રહે છે. આખું ઘર પણ શાંત હતા તો પાછું એવું ને એવું જ થઈ જાય છે. હવે મારા હસબન્ડને તો આજે ઘણી બધી મીટિંગો હતી ને એટલે ફટાફટ એમણે જમીને ઓફિસે ફરી પાછા નીકળી ગયા અને પછી વ્યાનાને યુવાંશને મેં થાળી પીરસીને આપી દીધી હતી. યુવાંશને અત્યારે છે ને એવી ટેવ પડી છે ને કે ખાવું હોય તો ફક્ત હું મારી દીદી સાથે જ, એટલે બંને આખો દિવસ ઝઘડે પણ છે, રમે પણ છે અને પણ એકબીજાને પાછું ચાલતુંય નથી. બંનેની બોન્ડિંગ જોઈને ખરેખર બહુ જ ગમે છે ને મજા આવે. અને ત્યારબાદ હું જમીને ત્યારે મારી સાથે પણ એને જમવા માટે બેસી ગયો અને પછી જો શાંત થવા આવી ને ત્યાં જ પછી કપિલનો ફોન આવ્યો એટલે મને કીધું કે આજે અમારે ચા પીવાની છે અને લગભગ મારા ફ્રેન્ડ પણ આવે છે. પછી એમની ચા બનાવી કાઢી એટલે કપિલ એમના મિત્રો સાથે ચા પીવા ગયા અને મેં પણ મારી ચા પી લીધી. ને ત્યારબાદ બહારથી સૂકવેલા કપડાં લાવી. આજે બપોરે સતત સરસ મજાનો તડકો હતો, કપડાં પણ સરસ સુકાઈ ગયા હતા. ત્યાં સુધીમાં બાળકો પણ રમીને ઘરે આવી ગયા અને કારણ કે અહીંયા સાંજ પડતા છે ને બહુ ઠંડી શરૂ થઈ જાય, ઠંડો પવન ફૂંકાવા લાગે એટલે પછી બહાર રહેવાનું મન જ નથી થતું, એટલે બધી બારીઓ દરવાજોને બંધ કરવાના હોય એટલે જેટલા સુકાયેલા કપડાં હતા ને એટલા મેં લઈ લીધા અને થોડાક ભીના હતા ને એટલે ભીના પણ ન કહેવાય અને સૂકા પણ ન કહેવાય, થોડાક ઠંડા જેવા હતા એટલે પછી મેં બહાર જ પવને સુકાવા માટે છોડી દીધા અને કપડાને બેડરૂમમાં મૂકીને ફરી પાછી હું બહાર ગઈ. ત્યાં તો જુઓ 6:45 વાગ્યા છે અને અત્યારે જુઓ આ બહારનો નજારો, એટલે કે અંધારું થવા આવી ગયું છે એટલે ઠંડો ઠંડો પવન આવવાનો સ્ટાર્ટ થઈ જાય છે. એના અમુક મચ્છરો પણ ન આવે એટલે બારીઓ છે ને આ બધી બારના બારીઓ બધું બંધ કરી દેવું પડે. આમ તો મચ્છરો બિલકુલ નથી અહીંયા, પણ ઠંડો પવનના કારણે હું થોડું વધારે બંધ જ રાખું છું. અને અહીંનો સાંજનો નજારો એવો હોય છે ને કે ખરેખર જોયા કરવાનું ગમે છે. પણ અત્યારે તો સાંજનો ટાઈમ છે એટલે રસોઈનું ટાણું થઈ ગયું હતું. હવે પડદા બંધ કરી દીધા અને બંને બાળકોએ ફરી પાછી આ દુકાન ઘરમાં લગાડી કાઢી છે, એટલે કે રમકડાની દુકાન છે. અને બંને બાળકો જુઓ જેટલું ઘર સાફ હોય ને એટલું પાછું હતું એવું ને એવું જ થઈ જાય છે. પણ એ જ બાને બંને બાળકો ઘણું બધું રમવામાં એન્જોય કરી લે છે ને ત્યાં જ મારું ઘણું કામ પણ થઈ જાય છે. હવે સાંજની રસોઈમાં છે ને બપોરમાં લગભગ મેં વટાણા પલાળીને મૂકી દીધા, એટલે કે સૂકા વટાણા, એટલે શાકમાં આજે બનવાનું હતું સૂકા વટાણા બટેકાનું શાક. અને હા, એક સવાલ મને આવ્યો હતો કે ત્યાંના બટેકા ખાવામાં કેવા હોય છે ટેસ્ટમાં. તો બટેકા એના છે ને સરસ હોય છે, આપણે ઇન્ડિયા જેવો જ ટેસ્ટ હોય છે, ફક્ત દેખાવમાં અલગ હોય છે. અને ચડવામાં કહીએ ને તો એક સિટીમાં પણ આપણે ચડાવવું હોય ને તો બટેકા ચડીને તૈયાર થઈ જાય છે, એટલા સરસ છે બટેકા, ટેસ્ટમાં બહુ સરસ છે. હવે વટાણા અને બટેકાને બોઇલ કરવા માટે મારે મૂકવાના હતા એટલે મેં વટાણાને ધોઈ નાખ્યા અને પછી કુકરમાં નાખી દીધા. સાથે જ મેં મીઠું અને હળદર પણ નાખી દીધું. આજે મારે જે શાક બનાવવું ને એ કપિલને છે ને એવું લાગે ને કે સેવ ઉસળ જેવું બની ગયું હોય છે, પણ આ વટાણા છે ને ગ્રીન વટાણા છે એટલે એવી મજા નહીં આવે. બટ કપિલને છે ને સેવ, ટમેટા, ડુંગળી લખીને એવું બધું ખાવું બહુ ગમે છે. તો મારો મિક્સર આજે બગડી ગયો છે એટલે ગ્રેવી બનાવવાની થોડી મુશ્કેલ થઈ જાય, એટલે મેં એક શોર્ટકટ જ કરીએ કે વટાણા સાથે ડુંગળી, ટમેટા, હળદર, મીઠું ઉમેરીને બધું બાફી નાખ્યું. પછી બહુ સરસ રીતે ગ્રેવી છે ને આમ કન્સિસ્ટન્સી તૈયાર થઈ જાય છે. અને એક બાજુ મારે ભાત પણ મૂકવાનો હતો એટલે ભાત પણ ચડી રહ્યો છે ને એક સાઈડે આ જો બફાઈ ગયા છે, સરસ મજાનું ગ્રેવી સાથે વટાણા તૈયાર થઈ ગયા, એટલે આમ તો દેખાવા લાગે કે સેવ ઉસળ ટાઈપ જ હોય છે. પછી કઢાઈમાં થોડું તેલ લીધું, જીરું નાખ્યું, બેઝિક્સ મસાલા મેં એડ કર્યા, બાફેલા વટાણા ઉમેરી દીધા ને થોડું ઉકળવા દીધું, ઉપરથી લીલા ધાણા નાખ્યા ને બસ એકદમ ટેસ્ટી શાક બનીને તૈયાર થઈ ગયું. આવા શાક હોય ને તો મને ખરેખર કહું રાઈસ સાથે ખાવામાં બહુ જ ગમે છે, રોટલી કરતાં પણ મને વધારે રાઈસમાં એડ કરવું આ શાક બહુ ભાવે છે. અને હવે રોટલી તો થોડી વારમાં બનાવવાની છે કારણ કે હજુ સમય થોડોક બાકી છે ને એટલામાં મારા હસબન્ડ પણ ઘરે આવી ગયા હતા, એ સાંજે જ વહેલા આવી ગયા હતા. એમને આ શાક બહુ ગમે છે ને એટલે ખાસ કરીને એમને ઉપરથી સેવ અને ડુંગળી અને ટમેટા નાખીને ખાવું બહુ જ ગમે છે. હવે ભાત અને શાક તો બનીને તૈયાર થઈ ગયું, પણ ટાઈમ હતો એટલે મેં રોટલીનો લોટ બાંધીને સાઈડમાં મૂકી દીધો હતો.
અને થોડી વાર પછી આપણે રોટલી બનાવશું. અને વાટકીમાં થોડુંક શાક મેં કાઢીને પછી કપિલને ખાવા માટે આપ્યું, કારણ કે કપિલને સેવ ટમેટા નાખીને ખાવું બહુ જ ગમે છે. તો એમણે ટેસ્ટ કર્યું, એમને તો શાક બહુ ભાવ્યું અને આખરે એમણે પણ કહી દીધું કે આના ઉપર તો સેવ ડુંગળી નાખીને ખાવ ને તો બહુ મજા આવશે. અને બસ મિત્રો, આજનો મારો દિવસ આવી રીતે પસાર થયો. સિમ્પલ ફેમિલી વ્લોગ તમને જોવાનો ગમતો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ. મળીશું નવા વ્લોગ સાથે. આવજો.